સુરતના ડિંડોલીમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ડિંડોલીના રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સુરતમાં નાની બાળાઓ પર નરાધમો દ્વારા બળાત્કારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે, ત્યારે આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક 6 વર્ષની બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો। હાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। ત્યારે નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પરિવારને વહેલો ન્યાય અપાવી આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ડિંડોલીના લોકોએ કરી હતી। મારું નામ એડવોકેટ વૈભવી લિંડે છે। આજે 2 તારીખે જે બનાવ બનવામાં આવ્યો છે એ બનાવ માટે અમે આજે આવેદન આપવા માટે આવ્યા છે અને જે બનાવ બન્યો છે, જે આરોપી છે એને અમે એક જ માંગ કરીએ છીએ કે જેને આરોપીને વહેલા તકે સજા મળે અને ફાંસીની સજા મળે। તમને શું લાગે છે આ છોકરી જે બળાત્કાર થઈ છે, રેપ થઈ છે, એના માટે કયો કાનૂન બનવો જોઈએ જે ઝડપથી થાય અને જલ્દી સજા પડે? વહેલા તકે સજા પડવા માટે એક જ વસ્તુ છે કે જે જાહેરમાં સજા મળે ને ફાંસીની, તે સૌથી મોટી વાત છે। કારણ કે આ બનાવ વારંવાર બનતા આવે છે, જેના લીધે વધારે ને વધારે બનાવ બનતા જાય છે અને આ સેફટી માટે, બાળકોને સેફટી માટે, સ્ત્રીઓને સેફટી માટે જરૂરી છે। એકવાર જો થઈ જાય આવી રીતે ફાંસીની સજા જો જાહેરમાં, તો બીજી વાર આ વસ્તુ બની ના શકશે। આરોપી પકડાઈ પણ ગયું છે, એના પર કયા કયા કલમ લાગ્યું છે, કઈ આઈડિયા કરો? આરોપી પર 376 જૂના કાયદા પ્રમાણે 376 લાગ્યા છે અને એ પ્રમાણેના જે પોક્સોના છે કાયદા એક્ટ એ પણ લાગ્યા છે। 376 મોટી હોય કે નાની, બધી એક જ સજા હોય છે, એમાં નાની બચ્ચી છે એના માટે કઈ અલગ કાનૂન બનવા જોઈએ, કઈ કરો? એના માટે પોક્સોનો એક્ટ છે જ ને એના થ્રુ પણ થાય જ છે ઘણા બધા। હવે આ ફાંસીની સજા નહીં થાય તો એના માટે આગળ શું કરશો તમે? આનામાં આગળ કાયદા શું કરશો તમે લોકો? આના માટે અમે હજુ અગાડી પ્રોસેસ કરશું અને અગાડી હાઈકોર્ટ સુધી પણ જવા માટે રેડી છીએ જો અહીંયાથી કંઈ નહીં થાય।